एक लेसी सुहाग सुल्तान का सोई सुहागिन सो माता सिर उठाए के करसी बीच सैयन बीच सैयन भट परो नींद मोह की। प्रणाम सिद्धेश्वर जी। અક્ષરાતીત ધામધણીની અપાર અપાર મહેરથી આજે ખોખણપુરા ગામની અંદર રાજ્યના લાડીલા સુંદરસાજી એવા હર્ષદભાઈના ઘરે એમના દીકરાના વિવાહ પ્રસંગે ચોલ્લાની વિધિ એ નિમિત્તે બ્રહ્મવાણી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં આપણ સર્વે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે એ અક્ષરાતીત ધામધણીની મહેરથી ખૂબ સરસ આ પ્રકરણ દ્વારા આપણને સમજાવવા માંગે છે। પ્રકાશ હિન્દુસ્તાની કિતાબના આ પ્રકરણ 26, આના પહેલાનું પ્રકરણ 25, આ 26, 27 અને 28 આ 4 પ્રકરણ કાંતનીના દ્રષ્ટાંત દ્વારા રાજજી મહારાજ આપણને આપણા આ જાગણી બ્રહ્માંડની અંદર સુંદર સાથનું એક કેવું એમની રહેણી કેવી છે, એ કેવી રીતે પોતાનું એ કરે છે એ આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે। આપણો તોલ મોલ જેને કહેવામાં આવે એ આ પ્રકરણ દ્વારા કરવામાં આવ્યો છે। ખરેખર જો ધ્યાન આપીએ ને તો દરેક ચોપાઈનું દરેક ચરણ આપણને બધાને લાગુ પડે છે। ખૂબ સરસ કહ્યું છે। પહેલી ચોપાઈના પહેલા જે દોહરાવી એ ચોપાઈને થોડીક આપણે વાત કરીએ। એક લેસી સુહાગ સુલ્તાન કા, એક કહેતા એક સખીની કે એક સુંદર સાથની એક બ્રહ્મ સૃષ્ટિની વાત નથી, પણ એક શું કહેવાય કે એક કહેવા માટે એક એટલે આમ જે પોતાના ઉપર લે બધા એના માટે કહ્યું છે એક લેસી સુહાગ સુલ્તાન કા। બહેનોને માતાઓને વધારે ખબર હોય સુહાગ અને સોહાગીન। સોહાગ જે સોહાગીન છે એના માટે સોહાગ કોણ? એનો પતિ, બરાબર છે। જ્યાં સુધી સોહાગ છે ને ત્યાં સુધી સંસારના બધાય મોજ શોખ છે, બરાબર। અને જીવનમાંથી સોહાગ જો ગતો રહ્યો તો આપણે જાણીએ છીએ પરિસ્થિતિ કેવી છે, બરાબર છે। જો કે આજની પરિસ્થિતિ બધી જુદી છે, પણ એક સમય હતો કે જેના જીવનમાંથી એનો પતિ ના હયાત હોય, એનો સોહાગ હયાત ના હોય તો એનું જીવન છે જ નહીં, બરાબર। એક સમય હતો ત્યારની વાત છે। અત્યારે તો પરિસ્થિતિ જુદી છે। આપણે લૌકિકની એની વાત નથી કરતા, આપણે વાત કરીએ છીએ કે એ અક્ષરાતીત ધામધની આ ચોપાઈ દ્વારા આપણને ખૂબ સરસ વાત કહે છે કે એક લેસી સોહાગ સુલ્તાન કા। ભાઈ એ જે પોતાનો પ્રાણ પ્રીતમ છે એના સોહાગનો એનું જે એની સાથેનું એ છે, જો એનો અનુભવ એ કરશે અને શું કહે છે સોઈ સોહાગીન। આ સંસારમાં આવી અને જેમ લૌકિક સંબંધોનું એ છે એમ અલૌકિક સંબંધ કે એ પરમાત્મા સાથેના સંબંધોની અંદર આપણે બધાએ દાવો કર્યો છે કે ભાઈ આપણે કોણ છીએ? સોહાગીન છીએ। અને આપણા એની અંદર કલશ હિન્દુસ્તાનીની અંદર તો આખું પ્રકરણ કે ભાઈ સોહાગીન કેવી હોય, સોહાગીનના જે લક્ષણો છે ને, આકીન ના છૂટે સોહાગની કઈ પડે કોટ, प्यारी पीऊ के कारणे जीव को ना करे जतन।
और खोजे अपने आप को, खोजे अपने वतन, खोजे अपने खसम को, खोजे दिन आखिर. સોહાગીન બસ પોતાના પ્રિયતમના પ્રેમમાં જ રચી પચી રહે, એને સંસારથી કોઈ લેવા દેવા હોય. સુંદર સાજી, એ સોહાગીન છે, એ સોહાગીનનો દાવો છે. કિરંતનની અંદર એક ચોપાઈની અંદર ખૂબ સરસ એ કહ્યું છે, જો માસુક સેજના આયા તાય નિર્ફલ ગઈ જો રાત. કેટલી સરસ એ છે. આપણે આ જાગણી બ્રહ્માંડની અંદર આપણું આખું જીવન પૂરું થઈ જાય અને ત્યાં સુધી એ પ્રિયતમ પરમાત્માનો એક પણ વખત આપણે અનુભવ ના કરીએ, એક પણ વખત જો આપણે દીદાર ના કરીએ, તો આપણી રાત, આપણું જીવન નિર્ફલ છે. આ તનથી સુંદર સાજી આપણે કેટલાય એ જોયા છે આપણા એની અંદર કે ભાઈ આ તનથી એ પરમાત્માના દીદાર કર્યા છે. જેને નથી કરવા, જેની અંદર નથી ડૂબવું, એ બધાએ એવું કહ્યું છે ભાઈ ચેતવણી ના કરાય, નહીં તો પેલા ઔરંગાબાદની અંદર ભાવસિંહ રાજાનું જે તન છૂટી ગયું હતું એમ તન છૂટી જાય. ચેતવણી નહીં કરવા માટે કે ભાઈ એ રાજ્યના દીદાર થાય, એ આ તન સહન ના કરી શકે, તન છૂટી જાય તો છૂટી જાય. કદાચ છૂટી જાય તો નથી છૂટી ગયા. દેવચંદ્રજીએ પિયા કીએ અતિ પ્રસન્ન તીન બેર, તો છૂટી ગયું તન. છત્રસાલજીનું છૂટી ગયું. સુંદર સાજી, પણ નથી કરવું એની આ વાતો છે કે ભાઈ તન છૂટી જાય તો, અને છૂટી જાય તો સોદો, સોદો કેવો કહેવાય? સસ્તો જ છે ને. જો આ નાશવંત એનાથી બરાબર છે. કોરોનામાં કેટલાય ના છૂટી ગયા અને હવે પાછો એ આવે છે, અમેરિકામાં નવો વેરિયન્ટ શરૂ થયો છે, તો એનાથી છૂટી જાય એના કરતા આનાથી છૂટી જાય એ સારું નહીં. પણ એ આપણે વાતો કરવાનો વિષય નથી, એ ધણી જોડે વાતો કરવાનો વિષય છે. ધણીને કહેવાનો વિષય છે કે ધણી આ તન છૂટી જાય તો છૂટી જાય, પણ એક વાર મારે તારા દર્શન કરવાના. દરરોજની આપણી એક ચાહત હોય, દરરોજની આપણી એક ઈચ્છા હોય. આમ તો આપણે દરરોજ સવારમાં બોલીએ જ છીએ આવો જીવાલા, પણ એની અંદર દર્દ ઉમેરાવવું જોઈએ. દરરોજ બોલીએ છીએ મતલબ કે હજુ આપણા દિલની અંદર બિરાજમાન થયા નથી, અને થઈ ગયા હોત તો શું કહો? તુમ આએ સબ આયા. બરાબર છે. મતલબ કે હજુ આપણા ધામ દિલની અંદર રાજ્ય બિરાજમાન થયા નથી. તો દરરોજ આપણે કહીએ છીએ, પણ એ પોકારની અંદર દર્દ હોવું જોઈએ. અને જો ખરેખર સાચા દિલથી આપણે પોકારીએ તો રાજ્ય આપણી વાત સાંભળ્યા વગર રહે નહીં. પણ આપણે રટેલું હોય ને એ પ્રમાણે બોલીએ છીએ. બાકી બધી પરિક્રમાઓ તમે જુઓ, કેટલું સરસ વર્ણન છે બધી પરિક્રમાઓની અંદર, પણ એ બોલતી વખતે આપણી સુરતા ત્યાં ફરે છે ખરી? ખરેખર તો હવે આપણે એવા પરિપક્વ થયેલા હોવા જોઈએ. સ્વરૂપ બોલાતું હોય તો જે અંગનું શબ્દ આવે આપણા કાને પડે, આપણી સુરતા એ અંગમાં પહોંચી જાય તો ખરેખર સ્વરૂપ કહેવાય. પણ આપણે તો ઢંગના ઉભાઈ નથી રહેતા, ઘણા ગમે તેમ ઉભા રહે છે. ખરેખર તો આપણે ધીમે ધીમે, અરશદભાઈ હમણે કહ્યું ને, સોતા હોય સો જાગ્યો, જાગા બેઠા હોય, બેઠા ટાળા હોય, ટાળા પાવ પર આગે સોય. આ પ્રક્રિયા થવી જોઈએ. પણ જે આગળ ગયા એ બધા પાછા આવવા માંડ્યા છે. બરાબર છે. એક કદમ પાછું થવા માંડ્યું છે આપણું. ખરેખર થવું શું જોઈએ? પરિપક્વ જેમ જેમ આપણું એ થતું જાય એમ એમ વધારે આપણું એ થવું જોઈએ. આપણે આજુબાજુ કોણ આવીને ઊભું રહીને શું થયું એમાં એમની આપણી નજર જ ના હોવી જોઈએ. તો આપણું ખરેખર એ કરેલું સાર્થક છે. બાકી તો હવે દરરોજ કરીએ છીએ ને એ કરતા જ રહીએ છીએ. પેલું શિકારી આએગા, જાલ બિછાએગા, ફસ્યો મત, ફસ્યો મત, ફસ્યો મત, અને ફસાઈ ગયા તોય ફસ્યો મત. તો એ તો આપણે કહેનારાય આપણે, કરનારાય આપણે. આ કાપનીનું એ છે. બરાબર છે. આપણે રાજ્ય જોડે આગળના પ્રકરણની અંદર વાત કરીને આયા છીએ. કઈ ધની કેટલું સૂત કાંતીશ? શેર નહીં
સવા શેર સુદ કાઢતીસ આયા કાતન વાલિયા મીનો મીને રબ્દ જો કર રાજ્ય જોડે રબ્દ કરીને આયા છે કે અમે પાછી પડવાની અહીં પાછી જ પડી ગઈ છે. હા, દોડીએ છીએ આપણે બધા, પણ ખરેખર સાચા આશયથી, સાચા ઉદ્દેશથી, સાચા લક્ષ્યથી દોડીએ છીએ. અહીંયા આપણે બેઠા છીએ વિતકની અંદર દર વખત આપણે કહીએ છીએ પુષ્ટ પ્રવાહ અને મર્યાદાની વાતો કરીએ જ છીએ, બરાબર છે. અહીંયા હર્ષદભાઈને ઘરે પણ ઘણાને એવું થાય કે હારું હર્ષદભાઈને તો છે એટલે જયા વગર ચાલે નહીં, તો સુંદર સાથ હોવા છતાં આપણે છે ખાલી પ્રવાહમાં જ, બરાબર છે. ના ચાલે એટલે આયા છીએ તો પ્રવાહમાં છીએ, આપણે પુષ્ટિમાં છીએ નહીં. પણ મારા ધણીની પધરામણી છે, મારા ધણીની વાતો છે એટલે મારે જવાનું, કોને તો છે એનાથી મારે કોઈ મતલબ, તો એ સાચું આપણું એ છે. પણ કોને તો છે એ નક્કી કરીને આવીએ તો આપણું આવવાનું કોઈ સાર્થક છે, પણ તો આપણી અંદર એ ચાલે છે. એક લેસી સોહાગ સુલતાન કા સોઈ સોહાગિન. સુંદર સાજી, એ આપણને આપણી અંદર દર્દ થવું જોઈએ કે આ તન ગમે ત્યારે છૂટી જવું હોય તો છૂટી જાય, પણ એકવાર રાજ્યનો અંગ સંગ મને થવું જોઈએ. હું એકવાર મારા ધણીનો અનુભવ આ સંસારની અંદર કરવી જોઈએ, તો આપણું એ સાચું છે અને એ ખરેખર સાચી સોહાગીન છે. આપણે અંદર તો એ થતું નથી. હા, બધા સેવા પૂજા કરે તો આપણે એ રીતે કરી દઈએ છીએ. આપણી આંખ કેટલી વખત ભીની થઈ છે વિચારો. અંદર જુઓ કે હું મારા ધણી સાથે બેઠી છું, મારા ધણીના એક ચેતવણીની અંદર બેઠું, ક્યારે આપણી આંખ ભીની થઈ? ના થવી જોઈએ. આ તન પણ સુંદર સાજી, આ તનનું કઈ એવું નથી, ભલે નાશવંત છે પણ આનો બહુ મહિમા છે. આ જ તનથી પરમાત્મા પામી શકાય, બીજું કોઈ તન છે તો એ તન પણ શ્રેષ્ઠ છે અને એ પણ આપણા ધણીના એની અંદર જો એ નાલા કામમાં આવે, એની અંદર એ ના થાય તો એનો કોઈ મતલબ નથી. આપણે બેસીએ છીએ દરરોજ, સેવા પૂજા કરીએ છીએ અને તમે જો સેવા પૂજા કરતા હોય, આજે પણ આપણે જોઈએ ને તો મોટા ભાગે પરિક્રમા બોલવાની થાય, ચોપડી જોઈએ જ, આપણી અંદર ના એ થઈ ગયેલું હોય. પરિક્રમામાં જોઈએ, સ્વરૂપ બોલવાનું હોય તો જોઈએ, હજુ આપણી અંદર એનું આમ તો આપણી અંદર એમને ગુંજા જ કરતું હોય, ગુંજા જ કરતું હોય, ચાલુ જ હોય બધી પ્રક્રિયા, તો એ સાચું એ કહેવાય. પણ એટલું જો આપણી અંદર ના ઉતર્યું, એટલું આપણી એની અંદર ના હોય તો આટલા વર્ષોથી આપણે એ કરેલું શું એનું એક છે, એ સાચી સોહાગીન નથી. दुख माया धनी पे मांग के हम आए जिमी इन. सो माया अपना खेल दिखलावी तो भी ना तजे सोहागीन. સોહાગીન એવી છે, એ માયા ગમે એટલો એનો ખેલ દેખાડે ને તો એક પોતાના એમાંથી ક્યારે પાછી ફરે, એમાંથી ક્યારે ચૂકે નહીં. એ સાચી સોહાગીન છે. આપણે તો ખાલી દાવો લીધો છે સોહાગીનનો. ખરેખર સોહાગીન હોવાનું જે, કે દરેક સોહાગીન કહેવાય તો એની જે ફરજો હોય ને, એમને સોહાગીન કહી દીધું થઈ ગયા. સોહાગીન કે ભાઈ હું સોહાગીન છું, તો સોહાગીન હોવાના એની જેટલી ફરજો છે એ ફરજો એને પૂરી કરવી પડે. સોહાગ છે કે ભાઈ સ્વામી છે, માલિક છે, ભરતાર છે, તો એને એની ફરજો પૂરી કરવી પડે. આપણો ધણી તો તૈયાર જ છે, ધણીને આપણે સોહાગ આપણો કયો છે તો બધી જ ફરજો પૂરી કરી દીધી, કોઈ બાકી રાખી. એક સોહાગીન તરીકે આપણે આપણી ફરજ નથી પૂરી કરી, ખાલી દાવો લીધો છે. તો શું કહે છે આગળ? જો ટાલી ના ટલે ક્यों ભટ્ટ પરો નિંદ મોહકી. સુંદર સાજી, કેટલી સરસ અમુક ચોપાઈ આપણે આમ વિચારવા જેવી છે કે ઇન્દ્રાવતી એવું કે છે, ભટ્ટ એટલે ધિક્કાર. ધિક્કાર છે આ અજ્ઞાનતા રૂપી મોહની નિંદ્રાને. ઇન્દ્રાવતીએ કહ્યું છે. આપણે તો ખબર ને કહીશું કે આપણે એને ધિક્કારીએ છીએ, આપણને તો કદાચ સારી લાગે. સંસારિક મોહ જે છે ને, મોહ એટલે આકર્ષણ. આકર્ષણ એક પ્રકારનું નથી. એક સરસ મજાનું મકાન બનાવીએ ને તો એનું પણ આકર્ષણ, અને એને આપણે ધિક્કારીએ.
કેટલી મહેનત કરી તારા બન્યું છે, એને ધિક્કારીએ. સંસાર પરિવાર, આ મોહ કયો છે? મોહરૂપી નિંદ્રા. સંસારનો મોહ, પ્રતિષ્ઠાનો મોહ, પરિવારનો મોહ, સુખ સગવડોનો મોહ. બે ત્રણ વાતો એ કરીએ કે ભાઈ કેવા કેવા મહાન વ્યક્તિઓ કે એ પણ આ સંસાર રૂપી અજ્ઞાનતા રૂપી મોહને છોડી નથી શક્યા. પહેલામાં પહેલી તો વાત કરીએ મહાભારતની અંદર ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર પોતે જાણતો હતો કે મારો દીકરો ખોટો છે. જાણતો તો કે નતો જાણતો? તોય પુત્રનો મોહ છોડી શક્યો. જે પણ નિર્ણય કર્યા કોના તરફી કર્યા? પોતાના સંતાન તરફી. અને એ સંતાન પ્રત્યેનો મોહ કેટલું મોટું વિનાશક પરિણામ લાવ્યો. કેટલું? 46 અક્ષૌહિણી સૈન્ય એવું કે છે. કેટલા? 18 અક્ષૌહિણી સૈન્ય એટલે 46 લાખ. વિચાર કરો, આ 46 લાખ લોકોનું મૃત્યુ થઈ જવું એટલે શું? એક કવિએ કવિતા, એક સરસ મજાની નવલકથા લખી છે કે માધવ ક્યાંય નથી એમ. ભગવાન આ દુનિયા પર છે નહીં. એની અંદર ખૂબ સરસ એમણે લખ્યું, જો હોત, જે ભગવાન આ ધરતી ઉપર હોય અને એમ આટલો બધો નરસંહાર, એ કુરુક્ષેત્રનું વર્ણન જે એમણે એમાં લખ્યું છે ને, કે કદાચ અત્યાર સુધીના ઇતિહાસમાં એવું નહીં હોય એમ. માણસના મૃતદેહની અવગણના અત્યાર સુધીના ઇતિહાસમાં નહીં થઈ હોય એમ. એવી અવગણના. કેટલા ગીધો કોચી રહેલા હતા, કેટલાયના માથા ક્યાંક એ થયેલા, એટલી બધી દુર્ગંધ મારતી હતી, કૂતરા એને તોડીને ખેંચા ખેંચ કરીને એ કરતા હતા. વિચાર કરો તમે, બહુ જ લાંબુ વર્ણન છે. પણ એટલું જે માણસના એને એ થાય ને એવું વર્ણન અત્યાર સુધી નહીં હોય. અને એમણે લખ્યું, જો હોત તો આ પરિસ્થિતિ હોત. એક સ્ત્રીની ભરા દરબારની અંદર આટલા બધા મહારથીઓ બેઠા હોય અને એના વસ્ત્ર ખેંચે, એ પરિસ્થિતિ થાત. ઘણા બધા એ મૂક્યા છે અને કહ્યું કે હું માનતો નથી કે ભગવાન આ સૃષ્ટિ પર, આ દુનિયાની અંદર આવ્યા હોય એમ. ક્યાંય નથી. એટલો વિનાશ એક પુત્રના મોહને કારણે થયો. આજે આપણી અંદર પોતાના પુત્રનો મોહ નથી. દાવો લીધો છે બ્રહ્મ સૃષ્ટિનો, પણ મોહ નથી. આપણે એમાંથી બહાર નથી આવ્યા. શાસ્ત્રો એવું નથી કહ્યું પુત્રનો મોહ ના રાખશો, કોઈને પોતાના નાય કરશો. શાસ્ત્રો તો એનાથી આગળ એવું કે છે, વસુધૈવ કુટુંબકમ. આખી પૃથ્વી કુટુંબ છે. એક કુટુંબ, આ એક જ ઘરમાં 10 સભ્યો રહેતા, એટલા જ કુટુંબ? એટલા નથી. આખી દુનિયા એક કુટુંબ છે. તો બીજાને તો આપણે કુટુંબની ભાવનાથી જોતા નથી, કારણ કે આપણી અંદર મોહ છે. ધૃતરાષ્ટ્રનું ઉદાહરણ લીધા પછી જો કોઈ જાગ્યા હોય એવા આપણને કોઈને એવું આપણા ખ્યાલમાં ખરા કે ચાલો ભાઈ આ ધૃતરાષ્ટ્રનું મેં સાંભળ્યું, પુત્રનો મોહ નહીં રાખવાનો કદી, એવા જો કોઈ હોય તો? એ કહેતા રહ્યા શાસ્ત્રો, આપણે ખાલી સાંભળતા રહ્યા. કોઈ પરિવર્તન આપણી અંદર કર્યું? સમ્રાટ અશોક, કલિંગનું યુદ્ધ થયું ને, તો એવું કે લોહીની નદી વહી ગઈ હતી એમ. કદાચ મહાભારત કરતા ભયંકર યુદ્ધ થયું હતું. એટલું બધું ભયંકર યુદ્ધ થયું હતું. અશોક એમ થયું કે લાવો મારો વિજય થયો છે, હું જોવા જાઉં. અશોક જોવા ગયો ને, તો એને જોયું ખરો આ મારો વિજય કહેવાય એમ? ખબર નહીં. એટલો રક્તપાત થયા પછી એનું હૃદય એવું પરિવર્તન થઈ ગયું, એને એ રાજપાટ છોડી દીધું, બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો. અને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી જીત્યો ત્યારે સમ્રાટ નતો કોઈ કહ્યો, બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો ને ત્યારે સમ્રાટ અશોક બધાએ કહ્યું. આ રાજ્ય મોહ. ભરત રાજાને મોહ થયો હતો. હરણનું બચ્ચું, પેલું હરણી હતી, બરાબર છે, બચ્ચાને જન્મ આપવાની હતી, પાણી પીતી હતી, સિંહનો બુતારો સાંભળ્યો અને આમ કૂદીને બચ્ચું પડી ગયું નીચે. ભરત રાજાને ચિંતા કે આનું શું થશે, આનું શું થશે, અને એ એમ જ પરવાઈ ગયા. તો બીજો જન્મ હરણ બનવું પડ્યું. સુંદર સાજી, આ બધા જ ઉદાહરણો આપણે જાણીએ છીએ, સાંભળીએ છીએ. શાસ્ત્રો આપણને પોકારીને કહે છે,
પણ આપણો મોહ છૂટતો, ઋષિ મુનિઓનો મોહ નથી છૂટ્યો. તમે વિચારો કે દ્રોણાચાર્યજીએ કૌરવોને શિક્ષા આપી, પાંડવોને શિક્ષા આપી, પણ એક વિદ્યા પોતાના દીકરા અશ્વત્થામા એકલાને જ શીખવાડી, નારાયણાસ્ત્રનો પ્રયોગ. બ્રહ્માસ્ત્રનો પ્રયોગ અર્જુનને શીખવાડ્યો, પણ નારાયણાસ્ત્રનો પ્રયોગ કોઈને, પોતાના દીકરા સિવાય કોઈને શીખવાડ્યો? વિચારો. તો એ ઋષિ મુનિઓ પણ પોતાના સંતાનના મોહથી, સંસારની અંદર એટલા બધા પ્રકારનો મોહ છે ને, પણ એમાંથી બહાર નથી નીકળી શક્યા. ઇન્દ્રાવતીજી એટલે કે છે ભટ્ટ પડો નિંદ મોકી. એક ઉદાહરણ સુંદર સાજી આપણી પાસે એવું છે કે એક આવા મોહમાં ફસાયેલો પણ ખૂબ સરસ રીતે બહાર નીકળી શક્યો, જે આપણા માટે પ્રેરણારૂપ છે. આપણે બધાએ બિલ્વમંગળ નામના વ્યક્તિનું નામ સાંભળ્યું હશે. એ વ્યક્તિ ચિંતામણી નામની ગણિકાના પ્રેમની અંદર એટલો બધો આંધળો થઈ ગયેલો કે એના વગર રહી ના શકે. એક ચોમાસાનો સમય, એટલો બધો વરસાદ, અને એને મળવા જવું હતું, ગમે એટલો વરસાદ પણ હું જઈશ. તો નદી પાર કરવાની, નદી પાર કરવા માટે કોઈક સૂકું લાકડું કે ગમે તે એવું કંઈક જોઈએ. આ તો પાર કરી ગયો સબ ઉપર બેસીને, એને એ ખબર નહીં કે હું શાના ઉપર બેસીને નદી પાર કરી. ચિંતામણી પાસે ગયો એ, તો એ ચિંતામણી નામની ગણિકાએ કહ્યું કે ખરે એ પણ આમ સારું એ હતું, પણ એની મજબૂરીથી એક ગણિકા તરીકે, નૃત્યાંગના તરીકેનું એ કરતી હતી. બાકી બુદ્ધિ એની અંદર ઘણી સારી હતી. એણે કહ્યું કે જો તું આટલો આસક્ત, આટલો મોહ મારા આ ચામડાના શરીર ઉપર રાખે છે, જે હાડ માંસના લોચા સિવાય અંદર કશું છે, આ તો મળ્યું છે ને એટલે સારું લાગે છે. આ પેલા ગાભા બાબા હોય ને, અને આપણા હર્ષદભાઈ ને આપો, આપણે આમ સરસ ભરીને મળીને એનું ઓશીકું કે એનું ગાદલું બનાવી દે તો કેટલું સરસ લાગે. અને એને એ કરે તો એને બતાવ્યું કે આ શરીર હાડ માંસના લોચા સિવાય કશું છે. તો આના કરતા જો અડધોય આસક્ત એ પરમાત્મા પ્રત્યે, એ ભગવાન પ્રત્યે તો થઈ ગયો હોત ને, તો તારું જીવન ધન્ય થઈ જાત. અને એને ચોટ લાગી. આ ચોટ લાગવી ને એ મોટી વાત છે. બાકી પ્રસંગોનો તો કોઈ પાર નથી. આપણી પાસે ખજાનો જ એટલો છે હિન્દુ ધર્મની અંદર. એટલા બધા શાસ્ત્રો આપણી પાસે છે, એટલા બધા ગ્રંથો છે, ખજાનો એટલો બધો છે જેનો કોઈ પાર નથી. પણ એ બધું લીધા છતાં આપણને ચોટ નથી લાગતી, એ મુશ્કેલી છે. એને ચોટ લાગી ગઈ, બસ એને એક જ નામ પકડી લીધું, બસ એ કનૈયા સિવાય મારું કોઈ નહીં એમ. અને એવું કહે છે કે એને એમ થઈ ગયું કે આ આંખોથી મેં આની અંદર આસક્ત થઈ ગયો, આ આંખો હવે મારા કામની નથી. એને બહારની ફોડી, જેણે બહારની ફોડી ને એને અંતરની ઉઘડી. જાહેરી રીતે આમ ફોડી નાખવાની જરૂર નથી, પણ જાહેરી આંખોને એમ કે ભાઈ આ મારે આંખોથી હું જે જોઉં એ મારા માટે કામનું નથી. મારી અંતર દ્રષ્ટિ ખોલે ને એ મારા માટે જરૂર છે. એની અંતર દ્રષ્ટિ ખુલી ગઈ, અને એ સંત સુરદાસ તરીકે ઓળખાયા. અને એ સંત સુરદાસ સુંદર સાજી એવું કહે છે કે એક વખત રસ્તાથી જતા હતા, ખાડાની અંદર પડી ગયા. ભગવાન એનો હાથ પકડીને બહાર કાઢ્યો. હવે વિચાર કરો, જેની અંતરદ્રષ્ટિ ખુલી ગઈ હોય એ ઓળખ્યા વગર રે? ઓળખી ગયા. અને એમ જેવો બહાર કાઢીને હાથ છોડાઈને જાય ને, તો તરત કહ્યું, હાથ છોડાય કે જાત હો નિર્બલ જાન કે મોઈ, હૃદય સે જો જાવ નિકલ તો મરદ બખાનું તો ही. સુંદર સાજી, આ એક ભાવ છે સુંદર સા, આ એક શ્રેષ્ઠતા છે. આપણે તો સુંદર સાજી એવું કહે છે કે જ્યાં સંસારનું જ્ઞાન પૂરું થાય છે ને, ત્યાં આપણું શરૂ થાય છે. એતે દિન ત્રિલોક में होती बुद्ध सुपन, सो बुद्ध जी बुद्ध जागृत ले प्रगटे पूरी नवतन. એ નિજ બુદ્ધિ સુંદર સાજી લઈને આવ્યા. અને એ નિજ બુદ્ધિનો દાવો કરનારા આપણી પાસે આટલું એ નથી, અને છે તો ધન્ય છીએ. એ નિંદ્રા છે સુંદર સાજી. ક્યારે છૂટશે આપણી? ક્યારે આપણા અંદરનો પુકાર, જેમ ઇન્દ્રાવતીએ પુકાર કર્યો, ભટ્ટ પડો નિંદ, આપણી એ પુકાર આપણી અંદરથી ક્યારે? ધિકાર છે મારી આ માયાવી બુદ્ધિને, ધિકાર છે મારી આ માયાવી દ્રષ્ટિને. એવો પુકાર આપણો ક્યારે થશે? અને એવો થાય
તો પછી માયાના કામોની અંદર આપણું મન લાગે? પેલો અંદર એ થવું જોઈએ. દરેક વસ્તુ 3 રીતે થાય છે: મન, વચન અને કર્મ. અંદર વિચાર આવે મનથી, વાણીથી આપણે બોલીએ મારે આ કરવું છે, અને શરીરથી એને આચરણમાં મૂકીએ ત્યારે એ કાર્ય પૂરું થાય છે. પણ અંદર ઉત્પન્ન તો થવું જોઈએ ને, વિચાર તો આવવો જોઈએ કે આપણને એ ધિક્કાર થવો જોઈએ કે મારી આ માયાવી દ્રષ્ટિ, મારી માયાવી આ બુદ્ધિ ને ધિક્કાર છે. અને તો એ થાય ને તો ચોક્કસ આપણી માયા તરફથી દ્રષ્ટિ હટે. બાકી તો આપણે સુંદર સાજી આ વાણી એવું કે છે, તારતમ રસ વાણિકા પિલાઈએ જાકો, ઝેર ચડ્યા હોય જીમિકા સુખ હોવે. પણ આ રસ પીવે તારે થાય ને, એમનેમ થાય? રસ પીવો નથી. આપણે તો છેટેથી દર્શન કરવા છે. ખાલી આરતી, પૂજા, થાળ, ભોગ. રાજજીને એની જરૂર ખરી? રાજજીને તો તું એમ કે ખોલીને મારી જોડે બેસી જા, મારી જોડે વાતો કર, એની જરૂર છે. પણ એના માટે તો આપણી પાસે ટાઈમ નથી. તો એ માયાની નીંદ પણ દૂર થાય. જો એમાં આવીએ ને તો એ માયાની નીંદ દૂર થાય કે છે જો ટાલી ના ટલે ક્યો? જો ટાલી ના ટલે કો. ભાઈ આ માયા જેવી તેવી છે. એ માયા આદ અનાદ કી ચલી જાત અંધેર, નિર્ગુણ સરગુણ હોય કે વ્યાપક, ફિરત યાહી में ફેર. માયા આદિ છે, અનાદિ છે. એની ઉત્પત્તિ ક્યાંથી છે? સંસારને પૂછીએ તો ખબર છે, આપણને ખબર છે કે માયાની ઉત્પત્તિ ક્યાંથી છે. અક્ષર બ્રહ્મના 4 સ્વરૂપ, બરાબર? સત સ્વરૂપ, કેવલ બ્રહ્મ, સબલિક બ્રહ્મ અને અવ્યાકૃત બ્રહ્મ. અવ્યાકૃત બ્રહ્મની જે શક્તિ છે સુમંગલા શક્તિ, અને ત્યાંથી માયાની ઉત્પત્તિ છે. તો હવે એ મટે ક્યારથી? ક્યારે મટે? જ્યારે એમાં પાછી સમાય. તો ક્યારે સમાય? જ્યાં સુધી આત્યંતિક મહાપ્રલય ના થાય ત્યાં સુધી એમાં સમાય. બરાબર છે? તો એ ટલવાની છે. આ સારો સંસાર કોનો છે? માયાનો છે. અને માયા છે તો દુઃખ છે. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ આ સંસાર કેવો છે? દુઃખરૂપી સંસાર છે, માયાનો સંસાર છે. એ માયાના સંસારની અંદર આપણે મહેમાન બનીને આવ્યા છીએ. આપણો છે નહીં. તો એનું થોડું છોડી દેવાનું છે. માયાની તાકાત સુંદર સાજી કિરંતનની અંદર આપણને ખૂબ બતાવી છે. સુનો રે સતકે બંજારે, એક બાત કહો સમજાવી, યાફંદ બાજી રચી માયા કી, તામે સબ કોઈ રહ્યા ઉર્જાએ, કોઈ બાકી નહીં. ઋષિ મુનિઓ કોઈ બાકી નહીં. પહેલા જ પ્રકરણ રાશિની અંદર બહુ બધું કહી દીધું છે. એની તાકાત આપણને બતાવી દીધી છે. આટી આન કી ફાંસી લગાઈ. ફાંસી તો હવે વિચારો, ફાંસી શબ્દ કેટલો દુઃખદાયી છે. પણ આપણને બધાને તૃષ્ણાની ફાંસી લગાઈ છે. કઈ ફાંસી? તૃષ્ણા, ઈચ્છાઓ. બરાબર છે? દાવો બ્રહ્મ સૃષ્ટિને લીધો છે, પણ તૃષ્ણા મટી નથી. એટલે આટી આન કી ફાંસી લગાઈ, વે ભી ઉલટી એ દઈ ઉલટાઈ, બંધ પર બંધ દિए વિધ વિધ કે, સો ખોલી કિન્હુ ન જાય. સુંદર સાજી. એક ઉપર બંધ, એક બંધ, બીજો બંધ, ત્રીજો બંધ. દીકરો આવ્યો, દીકરાનો દીકરો આવ્યો, વ્યાજનું વ્યાજ. અને દાદા દાદા કે તો રાજી ભૂલી જવાય. એટલા આપણે ગોળ ગોળ જેવા થઈ જઈએ. પેલું દેહને એનો એ છે ને, એની અંદર સરસ કહ્યું છે, યા બાગ તે એ કહ્યું છે ને, હા, લેસી સુખ અપાર. એમ આ જે બાગ, પરિવાર રૂપી બાગ થયો ને, તમે વિચારે કે હવે તો દીકરાના દીકરા કેવું, દાદા 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 પાણી લાવું, દાદા આ લાવું, દાદા પેલું લાવું, તો ખુશ થઈ જાય. ઓહો, હવે તો કઈ સુખનો પાર નથી. પણ એ જ સુંદર સાજી એની અંદર એ બતાવ્યું છે કે કોઈ જાતનું એ કર્યા વગર એ જ બધા ભેગા થઈને શું કરે? ખોરી બારે. ખોરી હોદી હોદીને કશું રહી તો નહીં જતું ને, વહેલા છૂટા થવાય.
હા, શમશાનમાં જાય ને અમને બધાને પૂછો, ધક્કો મારી મારીને પૂરું કરી દે, પણ મોહ ભંગ થતો નથી. સુંદર સાજી, એ તાકાત આ માયાની છે, કોઈ માયાથી પર નથી થઈ શકવાનો. એટલી તાકાત સુંદર સાજી, માયાનું જોર એટલું બધું આ સંસારની અંદર છે ને. પૂર જેને કહેવામાં આવે ને, એ પૂરની સામે આપણે સુંદર સાજી કે માયાથી બચવા માટે રાજજી મહારાજે સુંદર સાજી કેટલી સરસ આપણને આપી. વિચારો તમે, આપણને શું કહ્યું માયાથી બચવા માટે? ખાલી એક જ ચોપાઈ, એક જ ચોપાઈને જો આપણે ખાલી સાચા અર્થમાં ઉતારી દઈએ ને, તો માયા આપણું કશું બગાડી શકે. નિસ્દિન ગ્રહીએ પ્રેમ સો जुगल स्वरूप के निर्मल होना और धाम. સુંદર સાજી કેટલી સરસ વાત કરી. રાત દિવસ નિસ દિન ગ્રહી યુગલ સ્વરૂપને જો પોતાની અંદર ધારણ કરીએ. રાજજી મહારાજે આપણા માટે એટલી મેર, એટલી કૃપા કરી છે ને સુંદર સાજી. અમે આવતા હર્ષદભાઈને બે વાતો કરતા, ખરેખર રાજજીએ આ આખો સારો સંસાર તમે જુઓ કેની અંદર પડ્યો છે, અને આપણે શેની અંદર એ છીએ. જો આપણે આની અંદર છીએ તો ધણીએ આપણી પર કેટલી ખરેખર કેટલી કૃપા કરે છે, શબ્દોમાં ના આવે એમ. એટલી કૃપા ધણીએ આપણી પર કરી છે. પણ આપણે બીજું લઈને બેઠા છીએ. નિશ દિન રાત દિવસે યુગલ સ્વરૂપને સુંદર સાજી આપણા હૃદયની અંદર બસાઈએ. એ શોભા શૃંગારને જો નિરખીએ. સારો સંસાર શોધી રહ્યો છે, પૂછો ઋષિ મુનિઓ શોધી રહ્યો છે કે પરમાત્માનું સ્વરૂપ કેવું છે. કોઈના ગમમાં આવ્યું? વેદ અગમ કહે ઉલટે પીછે નેત નેત કર. આવું નહીં, આવું નહીં, આવું નહીં, કે એને ગમવા જ નથી આવ્યું કોઈને. આનાથી કંઈક વિશેષ, આવું નહીં એટલે આનાથી કંઈક શ્રેષ્ઠ છે એમ. જેટલું જેટલું એ કર્યું ને, પણ આવું નહીં એમ, એનાથી કંઈક શ્રેષ્ઠ, હજુ વધારે શ્રેષ્ઠ, હજુ વધારે શ્રેષ્ઠ, હજુ વધારે શ્રેષ્ઠ, એવું એક કહી અને અટકી ગયા. આગળ કંઈ કહી શક્યા એ ધણીએ આપણી ઉપર મેર કરીને સુંદર સાજી. વિચારો, ખિલવતની અંદર આપણે આયા ને, પહેલું પ્રકરણની પહેલી ચોપાઈ કઈ ચોપાઈ? खिलवतनी ऐसा खेल दिखाया जो मांग लिया है. હવે ધણીને આપણે કહે છે કે અબ કેસે અરજ કરું. ધણી હું અરજ કયા મોઢે કરું? તને કરીશ તો શું કહેશો તમે? કહોગે માગ્યા. આ પરિસ્થિતિ આપણી હતી. પરમધામની વાણી ઉતરી ખિલવતની પણ એ આખું ખિલવત કિતાબ પૂરી થતા સુધીમાં આપણને ધણી સાથેની નિસ્બત બતાવી દીધી. બરાબર છે. ત્યાર પછી પરિક્રમાની અંદર પરમધામ 25 પક્ષનું વર્ણન સુંદર સાજી, જે દુનિયા શોધીને થાકી ગઈ, ના મળ્યું. આપણને સહેજે કયા પક્ષમાં તારે વિહાર કરવો છે બતાવી દીધું આપણને. જોયું ને હમણે કે પ્રથમ ભૂમિકા સુંદર સાજી. જો આપણી અંદર એ મૂળ મિલાવો હોય, એ રંગમહલ આપણો હોય આપણી અંદર, તો જેમ જેમ ભજન બોલાય એ સુરતા આપણી બધે ફરક ના પડે. અને એ આનંદ સુંદર સાજી શબ્દોમાં આવે. તો રાજ્ય પરિક્રમાની અંદર ખૂબ સરસ આપણને એ બતાવી દીધું. પરમધામ 25 પક્ષ, અને ત્યાર પછી સાગરની અંદર સુંદર સાજી એ રાજ્ય યુગલ સ્વરૂપના શોભા, એ કેટલી સરસ શોભાનું વર્ણન આપણને આપ્યું. અને ત્યાર પછી શૃંગારની અંદર ધણીએ આપણને કહ્યું, વર્ણન કરો રે હકે તુમ સિર દિયા, अर्श किया अपने दिल को, माहे बैठाओ कर श्रृंगार. હવે કોનો ટાઈમ છે? એ પરમાત્માની શોભાનું વર્ણન કરવાનું હવે કોને જવાબદારી? કોની શોભા? આપણી નહીં. છઠ્ઠા દિવસની લીલામાં કોની શોભા? એ આપણી શોભા છે. પણ આપણે એ શોભાને આપણી અંદર ઉતારી હોય તો વર્ણવીએ ને. રાજ્ય કેટલું સરળ બધી શોભા આપણને આપી દીધી. આપણે આપણા દિલની અંદર ઉતારી હોય કે મારો ધણી પાગ કેવી સરસ બાંધે છે. ધણી કેમ બાંધે છે પાગ? સુંદર સાજી, આપણે બધા જાણીએ છીએ કે વસ્ત્રોનો શૃંગાર ક્યાં થાય છે? વસ્ત્રોનો શૃંગાર
રંગ પરવાલીમાં અને આભૂષણોનો શૃંગાર, ત્રીજી બોમની અને પાગ. વસ્ત્રોનો શૃંગાર આપણે કરાવીએ છીએ, આભૂષણોનો શૃંગાર આપણે કરાવીએ છીએ, અને પાગ ધણી કેમ કેમ ધણી પોતે બાંધે જો બધો શૃંગાર આપણે કરાવતા હોય તો. પણ રાજજી મહારાજ જે પાગ બાંધે છે ને, આમ આમ હાથથી જે પેચ ફેરવે છે ને પાગના, તો એ અંગુરીની અંદર જે મુદ્રિકાઓ છે ને એની અંદર જે નંગ જડેલા છે ને એનો જહુરો, આ ડીજે આપણે જોઈએ ને, આ તો એક આપણી સમજમાં લાવવા માટે જે એનો જે જહુરો થાય છે ને, એમ સુંદર સાજી એ કિરણોનો એટલો સરસ તેજ એમ એનું એ થાય છે ને કે જોઈને સખીઓ ખૂબ ખુશ થઈ જાય છે. તો સખીઓ જેનાથી ખુશ થાય એ કામ ધણી પોતે કર્યા વગર રે ખરા? કે મારે જો હું પાગ બાંધું છું એ જોઈને મારી સખીઓ ખુશ થતી હોય તો પાગ મારે બાંધવાની છે, જેથી કરીને મારી સખીઓ ખુશ થાય, એનો આનંદ લે. વિચારો, આપણે શેનાથી આનંદિત થઈએ, આપણને શેનાથી ખુશી મળે, શેનાથી આપણે એ થઈએ, તો ધનિક કેટલું ધ્યાન રાખે છે. તો આપણે સુંદર સાજી બરા રાજ્યએ સરસ મજાના કાનની અંદર બાલા પહેર્યા છે, બરાબર છે. એ બાલાની અંદર સરસ મજાના મોતી અને માણેકના નંગ જડેલા છે. અને એ મોતીને માણેકના જે નંગ છે ને, લાલ માણેકના નંગ, એ લાલ માણેકનું તેજ ક્યાં પડે છે? રાજ્યના ગાલ ઉપર પડે છે. અને કહીએ છે ને આપણે કે મારા ધણીના ગાલ કેવા છે? સરસ મજાના ગુલાબી ગુલાબી. તો એ બાલાની શોભા આપણે જોઈ. રાજ્યના આખા મુખારવિંદની જે શોભા છે ને સુંદર સાજી, કાનની અંદર બેસર છે, બેસરની અંદર પણ સરસ મજાના માણિક જડેલા છે, અને એની શોભા પડે છે હોઠ ઉપર. એક તો બેસરનું જે લાલીમાં છે, અને એમાંય જો મારો વાલોજી પાન બીડા જો ખાય તો પાન બીડાની લાલ. સુંદર સાજી વિચાર કરો, એ જો આપણા દિલની અંદર આવી જાય તો માયા બગાડી શકે કશું? પણ આવતું નથી. જેના જેના દિલની અંદર આ ધણીની શોભા બસી જાય ને, આ માયા ગમે એટલું જોર કરે તો કશું નથી બગાડી શકવાની, પણ આવતું નથી. આપણે સોમવારની એની અંદર બોલીએ છીએ પરિક્રમાની અંદર, ચારો ચરણ સુંદર સુખદાયી, ભૂખન કી શોભા મુખ વર્ણી ન જાય. સુંદર સાજી, એ ધણીના ચરણ કરમલની અંદર ડૂબવાનું કેમ કહ્યું છે આપણને? એ ચરણ નિમખ ના છોડીએ કેમ કહ્યું છે? કોણ ડૂબી શકે? ધણીના ચરણ કમલની અંદર કોણ ડૂબી શકે? જેણે પોતાના બિલકુલ અહમ નું વિસર્જન કરી દીધું હોય, જેની અંદર લેશ માત્ર અહમ ના હોય ને, એ ધણીના ચરણ કમલની શોભામાં ડૂબી શકે. તમે એક સામાન્ય એ જોયું હોય, નેતાઓ કોઈક જગ્યાએ તમે જાઓ, કંઈક ટીવીની અંદર મોબાઈલની અંદર જોજો તમે, કોઈ પણ મંદિરની અંદર કોઈ નેતા ગયો હોય અને એને દંડવત પ્રણામ કર્યા હોય તો એવો એક એ બતાવો મને, એક એ બતાવો. કરી શકે? જે અહમનું એ લઈને ફરતો હોય એ કરી શકે? ચરણોની અંદર પોતાનું સમસ્ત સમર્પણ એ કરી શકે કે જેની અંદર સહેજ લેશ માત્ર અહંકાર ના રહ્યો હોય. અને એટલા માટે આપણી અંદર લેશ માત્ર અહંકાર ના રહે ને, એટલા માટે પહેલામાં પહેલા આપણને શું કહે છે કે એ ચરણ કમલની શોભાને પોતાના એની અંદર બસાવો, એની અંદર ડૂબી જાઓ, એની અંદર પોતાની સુરતાને એમાં પરોવી દો. પણ આપણે ઘણી વખત મોટા ભાગે એવું, જો હું એવું નથી કહેતો નથી જ કરતા, એમ જે કરીએ છીએ બહુ જ ધન્ય છે, બહુ જ ધન્ય છે. અને ધની આપણાથી એટલા બધા ખુશ થશે ને કે જેનો કોઈ એ નહીં હોય. પણ નથી કરતા ને, એના માટે આ શિખામણ લેવા જેવી હોય છે. એ પોતાના ઉપર થોડુંક એ વિચારવાની જરૂર છે, મંથન કરવાની જરૂર છે કે ખરેખર હું આ કરું છું. કરતા હોય તો બહુ સારી વાત છે, ના કરતા હોય તો કરવું જોઈએ. કારણ કે આપણને જે મળ્યું છે દુનિયાને નથી મળ્યું, અને મળ્યા છતાં સુંદર સાજી જો આપણે એનાથી વિમુખ રહીએ, આપણા જેવો આ સંસારની અંદર અભાગી કોઈ નહીં. માયા ક્યોએ ટાલી ના ટલે, પણ જો એ યુગલ સ્વરૂપને શોભા શૃંગારને આપણા દિલની અંદર બસાઈએ ને તો માયા આપણું કશું બગાડી શકવાની નથી.
आँखा खोले सीधा कहे फिर बली त्यों की त्यों। આંખા ખોલે સીધા કહે. આંખા ખોલે ભાઈ થોડીક એમ થાય, જાગી જાય કે ના મારે આ કરવું જોઈએ. કોની જેમ? જયરામ કંસારા. જયરામ કંસારા તો આરું એ હતું, બરાબર છે કે શ્રીજીએ કર્યું, એને કર્યું કબલો કાસા કૂટેગા. તો જયરામ કંસારાની આંખો ખોલી ગઈ કે હવે આ કાસા કૂટવા. પણ આપણી અંદર જે જયરામ કંસારા છે એના કાસા બંધ થતા. હવે કૂટ્યા જ કરવા છે, કૂટ્યા જ કરવા છે આપણે. સુંદર સાજી સમય છે, અને સમય રહેતા જો જાગી જઈએ તો બહુ સારી વાત છે. નહીં તો પછી સુંદર સાજી એ પશ્ચાતાપ, સુંદર સાહેબ એ પશ્ચાતાપનો કોઈ સમય પણ છે નહીં. કે છે एक तकला बाने ताओ में फूकट फेरा खाए। सुंदर साजी एक तकला बाने ताओ में. તકલા સુંદર સાજી, ચરખો, તકલા, આ જે આપણને એ બતાવ્યું છે ને પ્રતીક તરીકે. ચરખો શું છે? તો ચરખો એ જ્ઞાનનું પ્રતીક છે અને તકલો એ ઈમાનનું પ્રતીક છે. કોઈ એવું કે છે કે ભાઈ ગુસ્સામાં આવીને, આપણે જોઈએ છે ને આપણા એ તેવર કેવા હોય છે. કે વાણીમાં આપણને કહ્યું છે કે આ તામસી સખી, એટલે તામસીને ગુસ્સો, તો તામસી સખી હોય કે ભાઈ જેને ગુસ્સો વધારે હોય એમ, તો ગુસ્સામાં પોતાનો તકલો તોડી નાખે, ઈમાનને ડગાઈ દે. આ ઘટના તો લગભગ મોટા ભાગે બહુ જ બને છે એમ. નહીં તો એક સમય હતો ત્યારે કોઈ પણ કાર્યક્રમ હોય એટલો સરસ, એટલી સરસ સુંદર સાધની સંખ્યા હોય, પણ ધીમે 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 આપણે એવું જોતા ગયા છીએ, ઘટતા જ ગયા છે, વધ્યા નથી. કેમ? કારણ ઈમાન ડગ્યું છે. જો ઈમાન ડગ્યું હોત તો આ પરિસ્થિતિ થાય નહીં. આપણે જોઈએ છીએ કે આપણી ચાહનાઓ લૌકિક હોય છે. સુંદર સાજી કિરંતન ની અંદર ખૂબ સરસ કહ્યું છે, સાદો કેર કહી કરામત. કરામત એટલે ચમત્કાર. ચમત્કારને શું કહ્યું છે? કેર કહ્યું છે. પણ આપણને તો એ જ જોઈએ છે. સંસારને જોઈએ છે ને એમ આપણને એ જ જોઈએ છે કે ભાઈ આપણા જીવનમાં ચમત્કાર થાય. રાજજી મહારાજ આપણું બધું સારું કરી દે, દીકરાને નોકરી લગાડી દે, ખેતી ધંધો સરસ રીતે ચાલે, બીજું કંઈક આપણું જે અધૂરું હોય બધું પૂરું થઈ જાય. આપણે તો એ જ જોઈએ છે ને, એમ કે એમાં જ આપણી ધન્યતા છે. ધન ધન સખી મેરે સોઈ રે દિન, जिन दिन पियाजी सो हुओ रे मिलन नहीं, जिन दिन मेरा आ संसाરના બધા કામ થાય ને એ દિન આપણો ધન્ય. જો કે હું આમાં ખોટો પડું એવી હું આશા રાખું, બરાબર, કે આપણો એવો દિન ધન્ય હોય નહીં એવી હું આશા રાખું. કે આપણો તો બધાનો દિવસ શેમાં ધન્ય હોય? ધણી મિલનમાં. કે ભાઈ એ ચિત્વની અંદર સુંદર સાજી સરસ યુગલ સ્વરૂપના દર્શન કર્યા, બસ આપણો દિવસ ધન્ય થઈ ગયો. બરાબર છે. દરરોજ સવારે જેટલો સમય મળે એટલો આપણે બેસીએ, એ યુગલ સ્વરૂપના આપણા હૃદયની અંદર બિરાજમાન કરીએ, બસ આનંદ થઈ જાય તો આપણો દિવસ ધન્ય થઈ ગયો. તો ખરેખર આપણા બધાનો એ જ એ હોય એ રીતનું. મને ફોન બતાવેલો કે હા એવું ના ના મેં 2 વખત જોયું. સુંદર સાજી એક તકલા બાને તાઓ में બહુ સરસ ચરણ છે સુંદર સાજી. આ સમજવા, ફોગટ ફેરા ખાય. આપણા બધાના ફોગટ ના હોય એનું ધ્યાન રાખજો. આયા ગયા એમાં આપણું જીવન પૂરું ના થઈ જાય એનું ધ્યાન રાખજો. કે આજે અહીં જવાનું, કાલે પેણ જવાનું, પરમ દિવસ આમ જવાનું. પછી પેલું આપણું જે આપણા જે લક્ષણો કયા છે, રહેવે નિર્ગુણ, આહાર બે, સાફ દિલ, કબહુ ના દુખાવે. જો એમાંનું કશું ના આવે તો શું? 12 વાગે નાસ્તો જોઈએ, પાછો જેવો જોઈએ મરચા બરચા વાળો સાથે,
એના વગર મજા આવે તો આહાર બી નિર્ગુણ કહેવાય નહીં. બરાબર છે. ખરેખર તો સુંદર સાજી ધન્ય છે હર્ષદભાઈ. મને ખૂબ આનંદ થાય છે કે સંસારના પ્રસંગોની અંદર પણ આપણી દ્રઢતા એવી છે કે મારો ધણીની પધરામણી થાય અને તો જ મારો પ્રસંગ ઉજવાય. સુંદર સાજી જે સુંદર સાતના દિલની અંદર આ ભાવ છે ને એ ધન્ય છે. પણ એની સાથે સાથે ખર્ચા ઓછા થાય એવું જરૂરી નથી. આજના સમયની અંદર આ જરૂરી છે. એવું જરૂરી નથી રાજ્યએ કહેવાય એવું નથી કહ્યું. ચર્ચા સુણજો દિન ને રાત રાજ્યએ કહ્યું છે, પણ જોડે નાસ્તા રાખજો એવું કોઈ કહ્યું નથી કહ્યું. બરાબર છે. આમ તો ખરેખર અડધી રાતે નાસ્તો કરવો એ શરીર માટે યોગ્ય પણ નથી. પણ હું અહીં કહું છું નવડક એ થાય એટલે પાછા ચા એ કરતા જ હોય છે. પણ રાખીએ જ નહીં તો ચાલે કે ના ચાલે? ચાલે. સુંદર સાજી ચાલે. જેટલા બને એટલા જો ખર્ચા ઓછા થાય ને તો એનાથી કાર્યક્રમો વધારે થાય. ઘણી વખત એવું થાય ઘણાને કાર્યક્રમ રાખવો હોય પણ એ જોવે કે ભાઈ 5,000 રૂપિયા તો ખર્ચો થાય તો હવે એટલી કઈ વ્યવસ્થા બધી હોય નહીં, કાર્યક્રમ ના રાખી શકે. તો એવું ના થાય, ઓછા ખર્ચે થાય એવું આપણે એ થવું જોઈએ. તો એ આપણું એ સાચું છે. આપણો ચરણ છે ફોગટ ફેરા ખાય. આપણો ફેરો આમ તો નાના ફેરા અહીંયા આવીએ જઈએ અને મોટો ફેરો આખો મનુષ્ય અવતાર તન, તો એ ફોગટ ના જાય. સુંદર સાજી આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. झगड़ा लगावे आप में हृदय रसना जुबाए. ઝઘડા લગાવે આપ મેં. સુંદર સાજી આ 5મા દિવસની લીલાની અંદર જે સુંદર સાથે આ પ્રકારનું એ કર્યું ને એના ઉપરથી લખાયેલું છે. કિરંતનના 78માં પ્રકરણ સખીરી જાનબૂજ ક્યો કોઈએ એની અંદર પણ આ ખૂબ સરસ એ લખ્યું છે. કયો જન્મ ખોયા આપના ધની કે જમાને મેં રહીને, ધણી સાથે રહીને પોતાનું જીવન નિર્ભર કર્યું. અંદર રહીને કંઈક એવી પ્રવૃત્તિઓ એમણે કરીને કે સુંદર સાત માટે એમને નુકસાન થાય, એમને અગવડ થાય, એમને મુશ્કેલીઓ થાય, આવી પરિસ્થિતિઓ ઊભી કરી. સુંદર સાત સમાજમાં રહીને પણ રાજ્ય તો કેટલું સરસ. સુખ અખંડ અક્ષરાતીત કા પાયતે इन समय कहा कहू कुकर्म तिनके जो माहे रह के. सुंदर साजी એને કેવું કર્મ કહ્યું? કુકર્મ. કુકર્મ રૂપી લાંછન એક વખત સુંદર સાજી આપણે ઉપર લાગે ને એ કદી ફરી ધોવાતું નથી. એટલે આપણાથી એવું કોઈ ના થવું જોઈએ કે એકબીજા સુંદર સાથ સાથે અંદરો અંદર વિવાદ ઉભો થાય, એકબીજાને અંદરો અંદર કંઈક ઝઘડા ઉભા થાય. એ કામ આપણાથી થવું જોઈએ ને. પણ કઈઓએ એવું કામ કર્યું છે ઝઘડા લગાવે આપમે. અંદરો અંદર એકબીજાને કોઈને આમ કે પેલાને પેલું કે એ પેલા કરે આપણે જવાનું, એમનામાં કઈ ઠેકાણું હતું, એમનામાં ભઠિયો આવે. ભાઈ આપણે સંસારિક દ્રષ્ટિથી કોઈ મતલબ નથી કે કોની વાતો થવાની છે, મારા ધણીની વાતો આપણે એનાથી મતલબ હોવો જોઈએ. પણ આપણે જેમ જેમ સમય થાય જતો જાય છે ને એમ એમ આપણે જોતા જઈએ આ પ્રવૃત્તિઓ વધતી જ જાય છે અને વિભાજનો એટલા બધા જુદા જુદા કે પેલા એ કરે તો પેલા ના જાય, પેલા એ કરે તો પેલા ના જાય. એટલી બધી એ બધી ચાલુ થઈ છે ખબર નહીં. ધણીની ઈચ્છા હશે આવી કે આપણે કઈક જે થાય બધું રાજ્યના હુકમથી થાય. સુંદર સાજી આમાં કઈ રાજ્યનો હુકમ હોતો નથી. રાજ્યએ વિવેક બુદ્ધિ આપણને આપી છે, બરાબર છે, સમજ શક્તિ આપણને આપી છે, આપણે એનાથી નિર્ણય કરવાનો છે. એટલે તો કઈ સહોર કરવાનું એ કહ્યું છે કે ભાઈ જ્યારે જ્યારે આવું કઈ થાય તો આપણે બધાએ બેસીને એને સહોર કરવાનો હોય. પણ જેમ જેમ સમય જાય છે આ પરિસ્થિતિ વધતી જાય છે અને હૃદય રસ ન જુબાય. સુંદર સાજી હૃદયની અંદર એ પ્રેમનો રસ ના હોય. ગણાવે છે એમાં સુંદર સાત સમાજની અંદર બ્રહ્મ સૃષ્ટિનો દાવો લે, સોહાગીન કેવડાવે, પણ હૃદયની અંદર કોઈ જાતનો પ્રેમ હોય નહીં. ના વાણી એટલી સારી હોય,
ના હૃદયની અંદર કોઈ પ્રેમ હોય, ના જુબાનું પણ કોઈ એટલી મીઠાશ હોય. સુંદર સાજી, આપણી વાણી કેવી હોઈએ? કબીરજી એવું કે એસી બાની બોલીએ મન કા આપા ખોઈ, औरन को शीतल करे आफू शीतल હોય. આપણે કબીરજીની વાણીથી નીચેનું આપણું એ છે કે એનાથી ઉપરનું છે. કબીરજીની દ્રષ્ટિ, એમની પહોંચ ક્યાં સુધી પહોંચ્યા? અક્ષર બ્રહ્મ સુધી પહોંચ્યા. બરાબર છે. ચલતે ચલતે પાંવ ટકે નગર રહ્યા, बीच में डेरा पड़ गया कबीरा किनको, तो ત્યાં સુધી એમની નજર પહોંચી. આપણે તો પરમધામનું સુંદર સાજી, તો આપણી વાણી કેટલી સરસ મીઠી હોવી જોઈએ? બીજાને આનંદ થાય એવી હોવી જોઈએ, બીજાને સુખ આપે એવી હોવી જોઈએ. પણ આપણે જોઈએ છીએ કે એકબીજાની અંદર આપણી એક કેવી હોય છે જે સારી છે, બહુ જ ધન્યવાદને પાત્ર છે. સુંદર સાજી આગળ એની અંદર એ પણ સુંદર સાજી રાજીએ વખાણ કર્યા છે. એ પણ કે છે एक तकले समारे और के लर लर कतावे. સુંદર, કેટલી સરસ વાત કરી છે. જો એક તકલા સમારે ઓર કે બીજાનું ઈમાન તૂટ્યું હોય ને, તો એના ઈમાન, તૂટેલા ઈમાનને એ કરી દે, એને સમજાવે કે ભાઈ આ સંસારની મુશ્કેલીથી કઈ ડરી ના જવાય, એનાથી રાજ્યથી આપણે વિમુખ થઈ જવાય, આ તો ચાલ્યા કરે. બરાબર છે. સંસાર છે ભાઈ, તન મન ધન આદિ વ્યાધિ ને ઉપાધિ, કોઈને કોઈ બધું ચાલુ જ રહેવાનું છે, કશું પૂરું થઈ જવાનું. પણ એનાથી પરમાત્મા તરફનું આપણું ઈમાન ડગવા દેવાય? કોણ સમજાવે? જે જાગૃત છે, જે સાચી છે, તે જે ધણીને સમર્પિત છે ને, એ જોવે કે કોનું ઈમાન ડૂબે, કોણ ચર્ચામાં નથી આવતું, કોણ કેટલા સમયથી આપણાથી દૂર છે, તેની જોડે જા કે તમે તો આટલા ટાઈમથી આવતા નથી. એવું થોડું ચાલે? સુંદર સાજી, પણ કેટલા છે એવા? બહુ ઓછા છે. બહુ ઓછા છે. ખરેખર એ ભૂમિકા આપણે નિભાવવી જોઈએ, આપણે એ જોવું જોઈએ. અને દેવચંદ્રજી તો કોઈક નવો આવે સુંદર સાથ, તો કેટલો પ્રેમ, કેટલો આનંદ થતો એમને કે હું હવે એના માટે શું કરું, એમ તો એને સુખ થાય. તો આપણે તો આપણા સમાજની અંદર છે, અને જો ના આવતો હોય તો એના માટે કોઈ પ્રયત્ન નથી કરતા. મને ઘણી વખત ક્યાંક જઈએ તો એવું થાય કે ભાઈ ફલાણા વ્યક્તિને નથી ભાવતું, તો કેમ નથી ભાવતું? એ આપણા સમાજની અંદર છે, સુંદર સાથ સમાજમાં છે. તો આપણી ફરજ બને છે કે લાવો બંનેને ભેગા કરીએ અને બધાને બેને સાથે બેસાડીએ. લગભગ આપણા દિલમાં એવું નથી થતું, એમ તો થવું જોઈએ. અને એવું થાય તો સુંદર સાજી કેટલું સરસ એ બને. નથી આવતા તો ખોટું તો આપણું જ દેખાય છે, અને સાથે બધા હોય તો શોભા પણ આપણી જ થવાની છે. તો આપણે એ નથી કરતા, ખરેખર આપણે કરવું જોઈએ. કોઈ નથી એ કરતું તો એની સાથે લડી ઝઘડીને, લર કતાવે કે છે ને, લડી ઝઘડીને એને પરમાત્મા પ્રત્યે એની અંદર પ્રેમ ઉપજાવવો જોઈએ. એને એ કરવું જ કરીને માવજીભાઈને જોયું હતું ને મસ્કત બંદરમાં, અને સીધા માવજીભાઈ સીધા જ થઈ ગયા. એક લાફો પડ્યો, માવજીભાઈ સીધા થઈ ગયા. આવી ગયા કે ના આવી ગયા? લડવું પડે, ઝઘડવું પડે. રાજ્ય આ બધું આપણને બતાવ્યું છે. ભાઈ ઘણા આ ભૂમિકા ભજવે છે કે લડી ઝઘડીને કોનું ઈમાન ડગ્યું છે, લાવો હું એની પાસે જાઉં, કેમ ઈમાન ડગ્યું, ના ડગવું જોઈએ. અને એ વાતો કરે ને, એનું ઈમાન દ્રઢ થઈ જાય, અને એની લડી ઝઘડીને પરમાત્મા તરફ એનો પ્રેમ વધારે કે છે. एक कहे अपनाइत जान के સમયા બતાવે. કેટલી સરસ વાત કે એ જઈને પોતાના પણ બતાવે કે ભાઈ તું કોણ છું. શ્રીજીએ પહેલામાં પહેલા ક્યાં ગયા? અબાસી, અરે દીપ બંદર ગયા. તો જે જયરામ કંસારા હતા એને કહ્યું ભાઈ તું પોતે કોણ છું એ તો વિચાર. અને એને આખી બ્રજ ને રાસનું એ બધી યાદો અપાવી. બરાબર છે. અને કહ્યું કે ભાઈ હવે આ તારું કામ છે. પોતાના પણ તું પરમધામની આત્મા છે, આ સંસારની છે નહીં. સંસારની હોય એ સંસારમાં લાગી રહે, એ સંસારના એના માટે બસ પોતાનું એક કર્યા કરે. તું તો પરમધામની એ છે, તો પરમધામને તારે લાગવું જોઈએ કે ના લાગવું જોઈએ? તો એ અપનાય એ બતાવે કે છે, અને સમયા બતાવે કે આ જાગણી બ્રહ્માંડનું મોલ શું છે, એનું મહત્વ બતાવે. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું મહત્વ બતાવે. ભાઈ એ મોતી, ઇન મોતી કો મોલ કયો ન જાય.
સુંદર સાજી કેટલું સરસ એની અંદર એ છે. તો એ એને બતાવે કે ભાઈ આ શ્રેષ્ઠ સમયની અંદર તું આ સંસારની અંદર પડી રહી છે, આ સંસારના કામોમાં લાગી રહી છે. કોણ બતાવે? જે ધણીને સમર્પિત હોય. બે પ્રકારના સુંદર સાથ બતાયા છે અહીંયા, બરાબર છે. એક પોતાનો તકલો તોડી નાખે અને અંદરો અંદર વિવાદ કરાવે એ બતાયા, અને એક એવા બતાયા કે કોઈનું ઈમાન ડગી ગયું હોય ને તો એ એના ઈમાનને મજબૂત કરી દે અને ધણી તરફ એની દ્રષ્ટિને વાળી દે. તો સુંદર સાજી એના માટે ખૂબ સરસ કહ્યું છે એને, એના માટે કે ભાઈ એને કોણ ધન 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 ધન, સુંદર સાથની અંદર ધન ધન, રાજ્ય એને ધન ધન સુંદર સાજી કહ્યું. સુંદર સાથ સમાજની અંદર ધન ધન, એને તો એના માટે તો કે દિન રાત બધું એના માટે ધન ધન થઈ જાય જો આ ભૂમિકા ભજવે તો. પણ આપણે પેલી ભૂમિકા ભજવાય કેમ? કેમ કે આપણી પર કોણ સવાર થઈ જાય? હા, કોઈ બુરા ના ચાહે અપના, કોઈ એ પોતાના કે ભાઈ જો આ શોભા મળતી હોય, કોઈ સુંદર સાથનું ઈમાન ડગેલું એને મજબૂત કરવાની શોભા મળતી હોય તો કોણ ના કરે? પણ નથી કરતા. કેમ નથી કરતા? કારણ કે એની પર દજ્જાલ સવાર થઈ ગયો, બરાબર છે. એટલે એ કામ કરી શકતા નથી. પણ જે પોતે દ્રઢ છે એને દજ્જાલ કશું કરી શકતા નથી. એ સુંદર સાથ આ કામ કરે કે છે. તો એ एक झगड़ा लगावे और को सामे तकले डाले बल. એક ઝઘડા લગાવે ઓર કો, બીજાની અંદર કે વિવાદ ઉભો કરે અને બીજાના તકલા નમાઈ નાખે, તોડી નાખે. એને તકલા એટલે એક આપણો ઈમાન દ્રઢ જે છે એ, તો શું કરે? એને ડગાવી દે કે છે. ये बातें होसी वतन में जब उतर जासी अमल. સુંદર સાજી બહુ જ સરસ વાત કરી છે. આ બધી વાતો જે સુંદર સાથ જે રૂહે જે સકીએ અહીં જે કામ કર્યું છે ને, સારું કર્યું છે તો સારું, અને ખોટું કામ કર્યું છે તો ધણીથી રાહ ભટકાવાનું કામ કર્યું છે તો એ બધી જ વાતો ક્યાં થવાની છે? પરમધામની અંદર, જ્યાં આ માયાનો અમલ નશો ઉતરી જશે ને ત્યારે. નશો ચડેલો હશે ને તો આપણે આ વાતો આપણે અત્યારે કરી, પણ જેને જેને માયાનો નશો ચડેલો હશે એને આ વાતો અસર કરવાની. અસર ક્યારે કરે? કોઈ દારૂડિયો હોય, બરાબર છે, અને એ દારૂડિયાને કોઈ બે ડફડા મારે તો એ ડફડાની અસર થાય એને ત્યારે. પણ અસર ક્યારે થાય? નશો ઉતર્યા ઊભું ના થવાય હવારમાં તારે, બરાબર છે. નશો ઉતરે ત્યારે એની એ ખબર. સુંદર સાજી ઘણાને તો દારૂનો નશો, પણ ઘણાને તો સંસારની પ્રતિષ્ઠાનો એટલો બધો નશો છે. આપણી વાહ વાહ થવી જોઈએ, લોકો આપણું એ કરવા જોઈએ. પણ ખરેખર સાચું એ ક્યારે થાય? જ્યારે નશો ઉતરે. સુંદર સાથ ને પણ આપણો પણ આપણી વાત તો આપણી જ કરી છે, અહીંયા સંસારની વાત કરી નથી. આપણો નશો, આ માયાનો નશો આપણને જે ચડ્યો છે ને, એ નશો ઉતરશે અને પરમધામની અંદર જશું ને ત્યારે આપણે અહીં નહીં, આપણે કેટલું સૂત કાંત્યું, બીજાને કેટલું કંતાવ્યું. કોઈ કાંતો તો આપણે એને માટે શું કર્યું? કાંતવા દીધું કે ના કાંતવા દીધું? એ બધી વાતો ત્યાં થવાની છે કે છે. एक और को उल्टा वही कहा विद होसी तीन. સુંદર સાજી બહુ સરસ વાત કરી છે. એક ઓરો કો ઉલટાવી, ઉલટાવી એટલે ઉલટી રાહ પકડાવે. અમારા હર્ષદભાઈ હમણાં થોડાક એની પર મૂક્યું હતું કે ભાઈ અષ્ટપહરની જે લીલા થઈ ને એની અંદર પણ શ્રીજીએ ચેતવણી કરાવી છે, બરાબર છે. અને આજે આપણો જ એક સમાજ શું કહે છે? ચેતવણી કરવાની કોઈ જરૂર. ચેતવણી તો હરતા પડતા થઈ જાય, રાજ્ય કરે એટલે ચેતવણી થઈ જાય. સુંદર સાજી થઈ જાય તો ઉલટાવ્યું કે નહીં? રાહ ઉલટું એ શીખવાડે કે ના આપણે એ કરવાની જરૂર નહીં. શું કરવાનું? તો આપણે તો કે ભાઈ 5 વખત તારતમ કરવાનો, મેરસાગરના પાઠ કરવાના, અને
પ્રસાદ ને ચણામૂત લઈ લીધું એટલે આપણું કામ પૂરું. ભાઈ રાજ્યને આનાથી કોઈ મતલબ ખરો? પણ આપણો જ એક સમાજ આ રાહ પર લઈ જઈ રહ્યો છે. હવે વિચાર કરો, અહીં એક ઓરકો ઉલટાવશી આ ઉલટી રાહ પકડાવી રહ્યો છે. જે રાજ્યના એની અંદર જેણે જેણે ઉલટી રાહ પકડાવી છે ને, સુંદર સાજી, આપણે કોઈ એ નથી કરતા, પણ આપણી આંખોએ આપણા ઘણાએ એ જોયેલું છે કે એમની હાલ શું થયા છે. રાજ્યે શોભાએ આપી છે અને એ શોભા લઈ લેતા પણ વાર લગાડી નથી. સુંદર સાજી, લાનત લાગી છે. હા, રાજ્યે એને શોભા આપી છે કે સુંદર સાથ દરેકને આપણને શોભા આપી છે. સુંદર સાજી, જે જે શ્રેષ્ઠ સુંદર સાથ છે ને, એની તો શોભા આપણે જોઈએ કે ભાઈ કોઈને વાણીની વાતો કરવાની શોભા આપી, કોઈને સાંભળવાની શોભા આપી, કોઈને સેવાની શોભા આપી, કોઈને આર્થિક સેવાની શોભા આપી, કોઈને તનની સેવાની શોભા આપી, કોઈને ભજનની શોભા આપી, કોઈને આ એ કરવાની સરસ મારા ધણીની વાતો દૂર દૂર સુધી પહોંચાડું તો આ લાઈવ કરવાની શોભા આપી. વિચાર કરો, દરેકને રાજ્યને જે દિલમાં જે એ થઈ એવી શોભા દરેકને આપી, પણ એ શોભાને નિભાવી કેટલાએ? અહીં બેસીને પણ વાતો આપણે એવી કહીએ કે ભાઈ રાજ્ય આપણને આટલા આટલા પ્રકારના પરહેજ કરાયા, બરાબર છે, પીના તમાકુ, માંસ મછલી, શરાબ ઓર પરદારા ચોરી ન બધી આપણને પ્રતિજ્ઞા લેવડાવી, એ કરાય. તો અહીં બેઠનારે એ પ્રતિજ્ઞાનું પાલન કર્યું? પહેલા તો કહેનાર જ કરવું પડે ને. પણ જો એ ના કર્યું તો શું રાજ્ય એ શોભા રહેવા દે? સુંદર સાજી, દરેક જે આપણને મળ્યું છે ને, તો આપણી કંઈક લાયકાત છે, આપણી અંદર કંઈક શ્રેષ્ઠતા છે. આ બધા એમને નથી બેઠા, બાકી સારો સંસાર ઊંઘે નહીં, મજા જ કરે છે, અને ઊંઘતો જ રહેવાનો છે, બરાબર છે. પણ આપણે જાગેલા છીએ, એ ધણીની પહેચાન કરેલી છે, પોતાની પહેચાન કરેલી છે, અને ત્યારે અહીં બેઠા છીએ. તો કંઈક શ્રેષ્ઠતા આપણી અંદર છે, અને એ શ્રેષ્ઠતાને કારણે જેવી જેવી શ્રેષ્ઠતા આપણી અંદર છે ને, એ પ્રકારની ધણીએ દરેકને શોભા આપેલી છે. કે છે કાતનાઓને પીછા પડ્યા, સામી ધકે દિએ ઓરન. બીજાની રાહ ઉલટાવે બિચારાની, બરાબર છે. એટલે એને જે રાજ્ય પ્રેમનું સૂત કાતવાનું હોય તો કતાય ના કરી શકે, એનું પાછું પડી જાય. ઓર શું કે છે? સામી ધકે દિએ ઓરન. ધકે એને માયાનો ધક્કો આપે, એને માયા તરફ એનું એ કરે. આવા સુંદર સાથ પણ એની અંદર છે. હોય છે એમાં સુંદર સાથમાં, પણ રાહ ચાલે ઉલટી. તણીએ એ પણ સુંદર સાજી અહીં આપણને બતાવ્યું છે. કે છે જો ઝગડા લગાવે આપ મેં, તાએ હોસી બડો પછતાપ. સુંદર સાજી, આ ચોપાઈમાં અહીંથી કશું કહેવાની જરૂર પડે એવું લાગે છે? અહીંથી કશું કહેવાની જરૂર પડે એવું લાગે છે? જેમ ભારત દેશનું સંવિધાન છે ને, અને એ સંવિધાનની અંદર લખેલી કોઈ પણ વસ્તુને કોર્ટમાં જઈને પડકારે તો એની વિરુદ્ધનું હોય, સંવિધાનમાં લખેલા વિરુદ્ધનું, તો એની જીત થાય? જીત થાય? તો આ આપણું સંવિધાન છે કે નહીં? રાજ્ય અહીં લખાયું છે કે જો ઝગડા લગાવે આપ મેં, તાએ હોશી બડો પછતાપ. બહુ પછતાવો થશે. पर फिर पछताए क्या करे जब चिड़िया चुप गई खेत. પછી એ પછતાવાનો કોઈ એમાં સુધારો એમાંનું એ કરી શકવાના નથી. સુંદર સાજી, એટલે એના કરતા ધણીએ આપણને જે રાહ બતાવી છે, જે અંદર રહી સુંદર સાથ સમાજમાં રહી અને ઉલટું કામ કરે છે, તો એ રાહ ઉપર ના તો આપણે ચાલીએ, ના તો કોઈ બીજા ચાલે. જો કોઈ ચાલતું હોય તો આપણી ફરજ છે કે એને એ રાહ પરથી પાછો વાળવાની. તો એ આપણને સમજાવે છે. ओ जाने कोई ना देखही, पर धनी बैठे देखे आप. સુંદર સાજી કેટલી સરસ વાત કરી છે.
ભાઈ એ તો કોણ જાણે કે ભાઈ કોઈ મને જોતું નથી, હું આવું કરું છું. પણ જેને વાણી મંથન કર્યું છે તો વાણીની અંદર આ સ્પષ્ટ છે, તન કી જાને मन की जाने जाने चित्त की चोरी, इस साहेब से क्या छिपा है जिनके हाथ में है डोरी. આપણી બધી એ ધણીના હાથમાં છે, એનાથી કશું છુપાયેલું નથી. જો આ મંથન કરેલું હોય તો એની અંદર એવું ના લાગે કે મને કોઈ નથી જોતું. એમ એને ખબર જ હોય કે હું ભલે સંસારનો કોઈ વ્યક્તિ મને નથી જોતો, પણ મારો ધણી મને જોવે છે. મારા ધણીથી કશું જ અજાણ્યું નથી, તો મારો ધણી જો મને જોતો હોય તો આ ઉલટી રાહ, આ ખરાબ કામ જેને કુકર્મ કહ્યું તો એ મારાથી થાય. પણ આપણે મંથન નથી કર્યું અને આપણે એવું માનીએ છીએ કે મને કોઈ નથી જોતું, તો એ આપણી બહુ મોટી ભૂલ છે કે છે. અને શું કે છે? પર ધની બેઠે દેખે આપ. ધની બધું જ જોઈ રહ્યા છે સુંદર સાજી. એટલે જે પણ આપણે કરીએ ને એ સુંદર છે બહુ જ સમજી વિચારીને કે ભાઈ મારો ધણી મને જોઈ રહ્યો છે, મારાથી કોઈ જાતનું ખોટું કામ થાય નહીં, એ ભાવ આપણી અંદર હોવો જોઈએ. સુંદર સાજી, સમય 1 કલાક પૂરો થઈ ગયો છે, તો જો રાજુભાઈની ઈચ્છા હોય તો ના ચાલ દોરાઈ અડધો કલાક ચલાય. સાયકોલોજીનો નિયમ છે ને, બહુ જોતો બહુ એ કરે તો એમ કોઈ એક વ્યક્તિને 1 કલાક, આ તો 1 કલાક તો વધારે છે, બાકી અડધો કલાકથી વધારે જો એ ગમે એટલું સારું હોય ને તોય પછી એ लगावे आप में, जो झगड़ा लगावे आप में, ताए होशी बड़ो पछताप, ताए होशी बड़ो पछताप. ओ जाने कोई ना देखही, ओ जाने कोई ना देखही, पर धनी बैठे देखे आप, पर धनी बैठे देखे आप, पर धनी बैठे देखे आप. बोलो श्री प्राणनाथ प्यारे.